દુનિયામાં મને તું રાખે એમ રહું. પણ હવે ઝવેરચંદ મેઘાણીની બે ત્રણ રચના આપણે મારે સંભળાવી છે. એક તો ઝવેરચંદ મેઘાણી કવિ અને પાછો વાણિયો. એક તો વાણિયાને ભગવાન ડા પણ બહુ દીધું લ્યો. અમારા માનભાઈ ગઢવી થાનમાં એમ કહેતા કે ભગવાને બુદ્ધિની વહેંચણી કરીને તો વાણિયાને જેટલી દેવાય એટલી દઈ દીધી, વધી એમાં આપણે બધાય. એટલે એનું દુહો એક સાક્ષી પુરાવે છે કે આગળ બુદ્ધિ વાણીઓ અને પાછળ મતિ બ્રહ્મ, તરક બુદ્ધિ તરકડો એ તો ગુસ્સો મારે ગમ. આગળ બુદ્ધિ વાણીઓ પાછળ મતિ બ્રહ્મ એટલે બ્રાહ્મણ ને આપણે બધા આવી જાય. આગળ બુદ્ધિ વાણીઓ પાછળ મતિ બ્રહ્મ, તરક બુદ્ધિ તરકડો ને ગુસ્સો મારે ગમ. વાણિયાના દીકરાને આગળ આગળ હુજી જાય, આ ન કરાય, આ ન કરાય, આ ન કરાય. આપણે પછી ખબર પડે કે આ ન કર્યું હોત તો સારું હતું. બહુ હુજી જાય. હમણાંનો દાખલો કહો. અમારે એક શેઠ છે ને અમારા ગામમાં, ત્યાં એક સૌરાષ્ટ્રમાં, એને એક ચોર મળ્યો બજારમાં. ચોરે પૂછ્યું શેઠને કે હે શેઠ બાબા જય શ્રી કૃષ્ણ. તો કે જય શ્રી કૃષ્ણ. હે શેઠને ખબર નથી આ ચોર છે, ચોરને બાકી ખબર હતી કે આ શેઠ કરોડપતિ છે. એટલે પૂછ્યું હે શેઠ બાબા તમે ક્યાં હોવો, ક્યાં દુકાને હોવો કે ઘીરે હોવો? તો કીધું અમે તો દુકાને હુઈએ, ઘીરે હુઈએ, હું હોય તો હુઈએ ને નોય હુઈએ. આમાં એને કઈ જવું ઓઈલાને લે કયો છે. આ આપણને હુજે, કોઈને ન હુજે, આપણને ન હુજે, વાણિયાને જ હુજે. બહુ ડાપણ દીધું. એક કર્ફ્યુમાં શેઠ નીકળ્યા. કર્ફ્યુ નીકળે, કોઈ કર્ફ્યુમાં મૂર્ખ્યું ન નીકળે, ગાંડું ન નીકળે, શેઠ નીકળ્યા. બોલો એ ચોકમાં કર્ફ્યુમાં નીકળ્યા અને બજારમાં, અને પોલીસની જીપ આવી અને તરત કીધું કે કર્ફ્યુ છે ખબર નથી, બેસી જાઓ, જીપમાં બેસી જાઓ. બેસી ગયા ડાયા. પોલીસ સ્ટેશન લઈ જતા હતા. રસ્તામાં કે સાહેબ મારી દીકરીનું ઘર છે, સમાચાર દેતો આવું. તો જે જટ જાય જટ આવજો, પાછા મોડું કરતા નહીં. તો ના ના આ તો ગયો એવો આવ્યો, સમજી લ્યો. એ ગયા દીકરીની ઘીરે, પણ પાછું કોણ આવે? બોલો પોલીસ ઓફિસર બોલાવા ગયા કે શેઠ બાબા બહાર નીકળો. તો કે સાહેબ તમને ખબર છે કર્ફ્યુ નીકળાય બહાર? તમે ઉઠીને એમ કે બહાર નીકળો. અરે મને કોઈને હુજે કર્ફ્યુમાં પોલીસ ખાતાની જીપમાં બેહીન દીકરીની આંટો દઈ આવે એ વાણિયા દઈ આવે. આપણું કામ નહીં. બહુ ડાપણ દીધો. અને એ મેઘાણીભાઈને યાદ કરતા દુલા કાકે એમ લખ્યો છે કે છંદા ગીતા ને સોરઠા ને સોરઠ સરવાણી, એટલા રોયા રાતે પાણી આજ મરતા મેઘાણી. અને મેઘાણી ગુજરી ગયા ને, દુલા કાગે લખ્યું છંદા ગીતા સોરઠા સોરઠ સરવાણી, એટલા રોયા રાતે પાણી આજ મરતા મેઘાણી. પછી સાંભળજો કે તારી જે કવિતા તણા અને પીધેલો હશે પાણી, એને લાખો લાખો સરોવર લાગશે એ પછી મોલા મેઘાણી. અને અમારે પિંગલસિંહ બાપુએ મેઘાણીભાઈ ને શ્રદ્ધાંજલિ દેતા કીધું, શું કીધું કે માત સરસ્વતી મીઠ માંડીને જોતી કોઈ દુલારો,
ગજવતો ગાંડો તુલસી ગાતો. ચારણી સાહિત્યનું સંમેલન રાજકોટમાં હતું. લીમડી રાજકવિ દુલાભાઈ કાગ, મેરુભા ગઢવી, કચ્છના સમુદાનજી, ચારણ સમાજના ડાયરાની માલિકા મેઘાણીભાઈ ગાવા ઉભા થયા. ચારણોના હોકા ઠરી ગયા. અને એ વખતે રાજકવિ શંકરદાનજી લીમડી એટલું બોલ્યા હતા, દુલાભાઈ આ તો કલયુગ આવી ગયો, એક વાણિયાનો દીકરો આપણા હોકા ઠારી નાખે. અને મેઘાણીએ જવાબ આપ્યો, સાંભળજો, અરે શંકરદાન બાપુ, હું તો તમારા ચારણોનો ટપાલી છું. ટપાલી તો એક સંદેશો લઈને બીજાને આપે એને કહેવાય. હે ગીરા કંદરા પાડ ગજવતો ગાંડો તુલસી ગાતો, સાવજને ચારણ કે નાનું જૂથ નિરખવા. તુલસી સામની બાજુમાં ચારણોનો નેહડો. મેઘાણીભાઈ દુલાકા ગયેલા અને એમાં કોઈ કીધું હાવજ હાવજ. બધાના હાથમાં દૂધની દાહલી હતી, બધી ધ્રુજવા. હાવજ નીકળ્યો. ચારણોએ કીધું, માલધારીઓ કીધું કે તમારી હાથની તાહલી ધ્રુજે છે ને બીઓમાં, તમારે જેમ શહેરમાં કૂતરા નીકળે ને, અમારે હાલતા હાવજ નીકળે. હમણાં કોક છોકરું મૂકી આવશે. કોકે કીધું કાબરી વાંચની ને હાવજે પકડી લીધી. બધાએ સાંભળે. પણ હીરબાઈ નામની 14 વર્ષની ચારણની દીકરી કસોટો વાળી હાથમાં લાકડી લઈ નીકળી. માલધારીઓ કીધું, મેઘાણીભાઈ આ હીરબાઈ ને વાંચડી બહુ વાલી છે, એનો માણસ નહીં ખાવા દઈએ, જોજો તમે. શું વાત છે? હા, ગઈ દીકરી. મેઘાણીભાઈ જવાબ આપે છે કે એક દીકરી હાવજની પાસેથી વાછડીને છોડાવી દઈએ, અને હું બેઠો બેઠો દૂધ પીવું, દૂધમાં ધૂળ પડી, તાહલી મૂકી દીધી અને બધા જોવા ગયા. પણ ઘે કરતો હાવજ આવે, માથે ઝંડો લઈ અને 1 લાખની મારે ફણીના ફોહે ઉડવા મીડા અને મીડો ભાગવા. વળી બધો ઘે કરતો આવે. મેઘાણીભાઈ શબ્દ ચિત્ર આખો લખ્યો કવિતાની મારી. કે હાવજ ગરજે આઝાદીમાં પ્રભાત ફેરીમાં ગવાતા. મેઘાણીભાઈ ટ્રેનમાં મુસાફરી કરે છે. ડોશી માગવા આવ્યા. મેઘાણીભાઈ એને પ્રશ્ન કરે છે, માગવા નીકળે માળી? તો હા, માગુની તાર શું કરું? આ બનેલી હકીકત એના જીવતરની. દીકરા નથી કે દીકરા હતા, ભાગી ગયા, નોખા થઈ ગયા? નહીં, આઝાદી લડતમાં કાયમ આવી ગયા. ઓ, માગવાની ઝોલી નથી. પછી અંગ્રેજી કવિતાનો આ તો અનુવાદ છે, પણ પહેલા અહીંથી મળી હતી. કે રાગ ટપકતી સોકો જોડી
મરતા મરતા રે ભારત મારી આઝાદી ગાવે ઘાયલ 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 મરતા મરતા રે ભારત મારી આઝાદી ગાવે સુતવીરની કેસર ભીના પકી સુતવીરની રણ કયા પર રડતી મુખથી આંખ માંગેતી એ મુખથી આંખ માંગતી માથે ગરમી ચોરતી ઘાયલ મરતા મરતા રે ભારત માની આઝાદી प्रभु ने पाए पड़ती बीजो से दिनों गलती बीजो मजानी बात હવે આવે છે એનું શીશ ખોળામાં લેવા કોઈ જને તાનાવી આ પ્રભાત ભેગા ગવાતા ગીતો આઝાદી વખતે એનું શીશ ખોળામાં લેવા કોઈ જને અને એને તેલ કચોળા લઈને કોઈ બેની નવ આવી કોઈ ના લાડકવાયાની ન કોઈ ખબરો પૂછાવી તોય ઘાયલ મરતા મરતા આ ભારત માની આઝાદી ગાવે છેલ્લી કડી એની બસમાં કીટ ભૂમિ પર ચણજવારસ ખાંભી અને એ પથ્થર પર કોતરશોમાં કોઈ કવિતા લાંબી પણ લખજો હે લખજો 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 રાખ પડી અહીં કોઈના લાડકવાયાની તો ઘાયલ મરતા મરતા ભારત માની આઝાદી ગાવે કારણ શું કારણ કે મેં મારી જમની ના હૈયામાં પોતા મોડતા પીધો કસૂરીનો કસુંબીનો રંગ ગોર પર ને આજ લાગ્યો ભક્તિ કેરો રંગ કસુંબીનો રંગ એટલે ભક્તિનો રંગ સુરવીરતાનો રંગ સમર્પણનો રંગ નીતિ ન્યાયનો રંગ સમર્પણ મારી બેનડીના કંઠેની તરતા લલડામાં ગાયો કસુંબીનો રંગ ભીષણ રાત્રિ કેરા પહાડોની કાળો
લાગ્યો કસુંબીનો રંગ હો રાજ્ય में गायो कसूबीनो रंग भीषण रात्रि केरा पहाड़ो नी गाड़ो मां जोड़ो कसूबीनो रंग राज आज लाग्यो रंग हो राज मने लाग्यो कसूबीनो रंग सात सागर नी पाले स्वाधीनता नी गुरु मामे क्यों कसूबीनो रंग राज मने लाग्यो कसूबीनो रंग और राज मने लाग्यो कसूबीनो रंग कचड़ा ने आज लाग्यो कसूबीनो राज आज लाग्यो कसूबीनो राज मने विधो कसूबीनो रंग रे वाली रामारा विधो कसूबीनो भोजी रे यमे विधो कसूबीनो ने भाले मलकायो कसूबीनो रंग घोड़ पर में लाग्यो कसूबीनो रंग और आज आज लाग्यो कसूबीनो रंग घोड़ी 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 प्याला भरिया रंगीला तमे बीजो कसूबीनो रंग रंगीला बीजो कसूबीनो रंग किला में ले जो कसूबीनो और राज मने लाग्यो कसूबीनो
સ્વામી મહારાજની. સમય મર્યાદાને ધ્યાનમાં રાખી આજનો કાર્યક્રમ સમાપ્ત કરવામાં આવે છે. ધન્યવાદ.